હેલો દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું પ્રવીણ ભંડેરી। તો મિત્રો આપણે આજે આવી ગઈ છે તાળામાં, અને આજે છે શનિવાર, અને મિત્રો આજે તાળામાં ડિમોલેશન આવે તે પહેલાં માણસોએ પોતે પોતાની કેબિનો હટાવી લીધી છે, દબાણો હટાવી લીધા છે। જો મિત્રો ચારે બાજુ પાછળ મારી પાછળ રોડ છે તે કેબિનો હતી, એડવોકેટની ઘણી બધી કેબિનો હતી તે દબાણ હટાવી લેવામાં આવ્યા છે। અને મિત્રો મેન તો આપણે સોમવારે ડિમોલેશન આવે છે, તો હવે જોઈએ આપણે ક્યાં જગ્યાએ દબાણો હટાવી લેવામાં આવે છે, જાતે પોતે દબાણ હટાવી લેવામાં છે તે આપણે જોઈશું। મિત્રો વિડીયોને પૂરો જોજો અને સ્કીપ નહીં કરતા, તમને હું પૂરો વિડીયો દેખાડીશ। પતરા હટાવી લીધા, કેબિન હટાવી લીધી, એ બધું હું તમને બતાવીશ, તો મિત્રો વિડીયો પૂરો જોજો। અને મેન તો આપણે સોમવારે છે અહીંયા ડિમોલેશન થવાનું છે તે મિત્રો જો અહીંયા કેબિનો હતી તે કાઢી નાખવામાં આવી છે। અહીંયા કેબિનો હતી, પછી અહીંયા બધે કેબિનો હતી, આ કેબિનો જાતે જ કાઢી નાખવામાં આવે, આ દબાણ પોતે જ કાઢી લીધું બધાએ, જેની કેબિન હતી તે બધા ઉઠાવી ગયા છે। અને પાછી હવે એમ હોય કે દબાણ હટી જાય પછી પાછી માંડી દઈ, પણ હવે એવું કંઈ લાગતું નથી। કેબિનો નીકળી ગઈ છે અને રોડ થઈ ગયા છે ચોખ્ખા, અને સોમવારે આવે એ ફાઇનલ જ છે, એટલા માટે બધાએ કેબિનો કાઢી લીધી છે। આ છે તાળા સાસણ રોડ, અને ગુંદરણ નાકેથી બધાએ સ્વેચ્છાએ કાઢ્યું છે, અને ગુંદરણ નાકેથી ડેપો સુધીમાં કોઈએ કાંઈ કર્યું નથી। એ બધાને એમ છે કે હવે નહીં કાઢે, પણ આ જોતા લાગે છે કે આ બધું દબાણ હટવાનું ફાઇનલ છે। મિત્રો અવસરવાળાએ તો હાથે કાઢી નાખ્યું છે દબાણ, તમે જોઈ શકો છો। અવસર હોટેલ પોતે જાતે કાઢી નાખેલું છે। મિત્રો આ સાસણ રોડ ઉપર છે અવસરવાળાની જગ્યા છે, અવસર બાગ નર્સરી, તેણે તો જાતે જ પોતે કાઢી નાખ્યું છે। ને વાં અવસર હોટલ છે તે પોતે હાથે કાઢી નાખ્યું, ને સણતર કામ ચાલુ થઈ ગયું છે, 15-20 ફૂટ મૂકીને કાઢી નાખ્યું છે। જો એને તો કેટલા 30-35 ફૂટ 40 ફૂટ જગ્યા સુધી કાઢી નાખ્યું છે, 40 ફૂટ સેટી માંડી છે, 40 ફૂટ સુધી ઉપાડી લીધું, હાથે પાડી નાખ્યું, હાથે આ કરી નાખ્યું ડિમોલેશન વાળાની પહેલાં। મિત્રો આ છે જૂની મામલતદાર કચેરી છે તાલાળાની, અને એની સામે કેબિનો હતી જે એડવોકેટની કે ગમે તે કેબિનો હતી તે જાતે ઉઠાવી લીધી, કારણ કે ડિમોલેશન આવવાનું છે પાકું જ છે। સોમવારે ડિમોલેશન આવવાનું છે એટલા માટે પહેલાં જ અગાઉ નોટિસો મળી ગઈ હતી, ને તે હટાવી લેવામાં આવી છે। અહીંયા છે હનુમાન બાપાનું મંદિર, તે એક રહ્યું છે વચ્ચે, બાકી બધી જો આ કેબિનો હતી તે હટાવી લેવામાં આવી છે। અને આ છે જૂની મામલતદાર કચેરી,
તળાડાની. તો હવે આગળ તમને બતાવું મિત્રો. તો આ સાયજલિયું છે બધા કાઢી નાખવામાં આવી છે, ઉતારી લેવામાં આવે છે. પોતે જ સ્વેચ્છાએ સાયજલિયું કાઢી લીધી છે, કારણ કે ડિમોલેશન આવે તો પતરાને બધી નુકસાની જાય ને નુકસાની વધારે જાય, એટલા માટે સાયજલિયું ઉતારી લેવામાં આવી છે. પોતે જ સોમવારે ફાઇનલ છે, ડિમોલેશન આવે છે, એટલા માટે આ સાયજલિયું ઉતારી લીધી છે મિત્રો. જો સાયજલી ઉતરી ગઈ છે ને બધે તડકે કામ કરવા મજબૂર થઈ ગયા છે, કારણ કે ડિમોલેશનનું ફાઇનલ છે રે સોમવારનું, એટલા માટે જો આ તમે જોઈ શકો છો આ બધી સાયજલી ઉતરી ગઈ છે. અને હવે બધા કામ તડકે થાય છે, તડકો હવે ને સોમાવું આવશે એટલે એ બધું કામ તો બહાર જ કરવાના છે બધા. જો આ ડિમોલેશન માટે પતરા ઉતરી ગયા છે મિત્રો. આ પેટ્રોલ પંપની બાજુનો ભાગ છે અને આ સામે છે ઇન્ડિયન ઓઇલ. અને સામે બાજુમાંથી કેબિનું કાઢી લેવામાં આવી છે. જો અહીંયા કેબિન હતી એ બધી કેબિનું કાઢી લેવામાં આવી છે. તમે જોઈ શકો છો સામે છે ઇન્ડિયન પેટ્રોલ પંપ, ઇન્ડિયન ઓઇલ. અને સામે પણ કેબિન હતી, ત્યાંથી પણ કાઢી લેવામાં આવી છે. મિત્રો તો અહીંયા જો કેબિનું હાથે પાડી નાખવામાં આવી છે, સાથે દબાણ હટાવી લેવામાં આવ્યું છે. જો તમે જોઈ શકો છો નગરપાલિકા સંચાલક હાઈસ્કૂલ.